ભાઈઓ દર વખત હું સુરેન્દ્રનગર બાજુ આવું ને તો મને આ જ લોકેશન ઉપર ગાયો જોવા મળે. આવું લગભગ 3-4 વાર આવી ગયા છે. ચોટીલા મસ્ત મજાનો કૂતરો અને આપણી ક્રોસને આપણે મળવા માટે આવ્યા છીએ. હાય કોર્સ તો ભાઈ બદલાઈ ગઈ આખી. આ કેટલી કાચી યાર ભાઈ. આ બટકોડીને કિલો 10 લીટર છે દૂધ છે ને ભાઈ. ક્રોસમાં ગીરમાં હે ને દૂધ તો આપે. હાય મોજમાં કેમ છો? વડવાળા મંત ગનીરામ બાપુ જો ભાઈ દિલ ખુશ થઈ જાય ને ભાઈ. ક્યાં વાત. હજી 20 લીટર આજુબાજુનું દૂધ વાળી. હા ભાઈ સાગરભાઈ હાઈટ વાળીમાં ગાયો છો તમે. એકથી એક ચડિયાથી હાઈટ વાળી ગાયો છો અહીંયા. જય હો જય હો ઠાકર. દોસ્તો આજે છે રવિવાર અને આ વ્લોગ તમને સોમવારે જોવા મળશે. તો તમારો ભાઈ ભરત દેસાઈ આજે ક્યાંક જઈ રહ્યો છે. ક્યાં જાય છે શું છે તમને ડિટેલ્સ જોવા મળશે. વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. સારી ગાયો જોવા જઈએ છે કે ભેંસો કે કોકરેજ શું જોવા જઈ રહ્યા તમને લાસ્ટ વ્લોગમાં ખબર પડશે. તો હવે આપણે નીકળી ગયા છીએ થરા અને થરાથી નીકળી અને આગળ જવાનું છે. કઈ બાજુ જઈએ છીએ? આ રોડ છે હારીજ રોડ. એટલે હવે અમે ક્યાં જતા હશું તમને આઈડિયા આવશે. તમે વ્લોગ જોશો તેમ તેમ. જય ગો માતા જય ગોપાલ. મળીએ મિત્રો. ભાઈઓ અમારા પરમ મિત્ર સાગરભાઈ આવી ગયા છે. અને સાગરભાઈ આજે તમે મારું યુટ્યુબ ચેનલ ખોલો ને મારી થોડોક પ્રોબ્લેમ આવે છે. લોકોને સમજાવવા છે આજે કે કેવી રીતના સેટલમેન્ટ કરવાનું શું કરવાનું. આપણે વ્લોગ ચાલુ કરો કોઈ પણ થોડુંક આમ લાવો હમણાં લાવો. તો ભાઈ તમે બધા કહો છો કે ગુજરાતી ભરતભાઈ બનાવો ગુજરાતી બનાવો. ભાઈ હું તો વ્લોગ ગુજરાતી બનાવું છું. વાઘુબાનો વ્લોગ આવી ગયો. હવે આપણો વ્લોગ કેટલે છે તમને સમજણ પાડી દઈએ. ઉપર થરાની ક્યાં આગળ જ કહું. સાગરભાઈ અડધો વ્લોગ જોઈને બંધ કરેલો છે. चल अब जा इसे वापस रख क्या તો જો ભાઈ હું જોઉં આ પહેલો વિડીયો છે એની અંદર જઈ તો સાગરભાઈને કમ્પ્લીટ બતાવે છે. તો તમારે અહીંયા જઈ અને સેટિંગમાં જવાનું. સેટિંગમાં જઈ અને આ જે છે ને ઓડિયો ટ્રેક હિન્દી ત્યાં જઈ અને આ ઇંગ્લિશ હોય. આ ઇંગ્લિશ છે ને એટલે હવે આપણે ગુજરાતી કરવું હોય. ગુજરાતી કરવા માટે તમારે અહીંયા જવાનું સેટિંગમાં. સેટિંગમાં જઈ અને આ ઓડિયો ટ્રેક ઇંગ્લિશ છે ને અહીંયાથી હિન્દી કરી દેવાનું. શિવાની ગૌ માતા થઈ ગયું ને. હું તમને રસ્તો બતાવું. આટલું જ કરવાનું. સેટિંગમાં જવાનું. સેટિંગમાં જઈ અને હિન્દીની જગ્યાએ ઇંગ્લિશ કરશો. ઇંગ્લિશ બધું છે આવું બધું સમજ્યા. એટલે આપણે આ સેટિંગમાં જવાનું. ગમે ત્યારે વિડીયોમાં જઈ અને હિન્દી કરી દેવાનું. રેડી ભાઈઓ આટલું હતું. તો ભાઈ આ પ્રમાણે સેટિંગ હોય છે. અને હવે અમે સાગરભાઈ નીકળી રહ્યા છે. કઈ બાજુ જઈ રહ્યા સાગરભાઈ પાછા છે ચોટીલા. ગુજરાતી એટલે છે બોલવાનું હતું યાર તમારે. સાગરભાઈ બાપી દીધું આખા વ્લોગમાં. તો ભાઈ અમે ચોટીલા બાજુ જઈ રહ્યા છીએ. તો મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. મસ્ત મજાની બે ભેંસો જો ભાઈ. તો ભાઈ સાગરભાઈ ગયા છે ખારેક લેવા. અને ખારેકની અંદર એવું છે હોતું છે કે ભાઈ એને ધોઈ નાખો તો એ ગળી નહીં લાગતી ને વગર ધોઈ ગળી લાગે. એટલે મને લાગે ખારેકની અંદર પણ કોઈ ખોડનું પાણી કેવું નાખતા હશે ભાઈ. અમે તો 2 વખત અનુભવ કર્યો છે. તમારો આવો કોઈ અનુભવ છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને સાગરભાઈ લઈને આવી રહ્યા છે ખારેક. અરે હાડો કે ભાઈ. તો સાગરભાઈ ખારેક ધોઈને લાયા. ધોઈને લાયા એવું શું હોય એમ ધોયા પછી મેઠી ઓછી લાગે વાત સાચી ખોટી? તો ચેક કરીએ કેવી લાગે છે ભાઈ. ભરતભાઈ ધોયા વગર કોણ ઉપર મેલ આવે થોડી ફીકી લાગે ચાલે. એટલે એમાં શું ખોડનું પાણી આવતું છે ઉપર હાલ ઝાડતા હશે. પોતે સ્પ્રે બે મારતા હોય. ભાઈઓ દર વખત હું સુરેન્દ્રનગર બાજુ આવું ને તો મને આ જ લોકેશન ઉપર ગાયો જોવા મળે.
આવું લગભગ 3-4 વાર જોયું સાગરભાઈ. હા વાત સાચી. તમને યાદ હોય કે ના હોય, મારા લગભગ સુરેન્દ્રનગર વ્લોગની અંદર આ ટાઈપની ગાયો આ જ લોકેશન આટલે લગભગ ખેરવાની આજુબાજુ 2-5 કિલોમીટર બાકી હોય ને ગૌ માતા મળે છે. જય ગૌ માતા, જય ગોપાલ. બધી મોજમાં છે ને ભાઈ. ભાઈ જો ભાઈ આવો મોજ ચરાઈ રહ્યો છે ને. તો અમે સુરેન્દ્રનગર પહોંચવા આવ્યા છીએ ને ત્યાંનું લોકેશન તમને બતાવી દઈએ મસ્ત મજાનું. હવે અમારે સીધું જવાનું છે ચોટીલા. ભાઈઓ આપણે આવી ગયા છે ચોટીલા, મસ્ત મજાનો કૂતરો, અને આપણી ક્રોસને આપણે મળવા માટે આવ્યા છીએ. હાય કોર્સ તો ભાઈ બદલાઈ ગઈ આખી સાગર. હે મોજ છે ને ભાઈ. માતાજીની જવાન થઈ ગઈ. માતાજી પાસે 3-4 ગાયો છે. જો ભાઈ આપણા વાળી ક્રોસ જેવડી મોટી થઈ ગઈ હે. વાહ જો ભાઈ છે ને. આ બાજુ બચ્ચા. માતાજી હમી કરી દીધી ગાયને. હો મસ્ત બનાવી દીધી. હવે લીલું નહીં ખાતી અમારે. હા 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 ખાવું એટલું પડ્યું છે ને અમને. કડબની સાર અને આ બધાને દાણ. હા જો ભાઈ મસ્ત મજાનું માતાજીને ત્યાં આયોજન. આ બચ્ચાની સગવડ છે સાગર. બચ્ચા છે બચ્ચા છે. આપણા વાળું બચ્ચું પણ રેડી છે જો ભાઈ. હાય મોજી દરિયા. ખુલ્લી જગ્યા છે. જો બધાનું ફીડ ફોર્મ્યુલો, બધી ગાયનું રસમલાઈ ને વગેરે બધું મોજ છે. બે જા કે ક્રોસ. આપણે વાળી ગાય તો મોજ કરે છે ભાઈ. જો એને અહીંયા ખાવા માટે જો એટલું છે ભાઈ. દૂધ 1517 લીટર હાલવાની જ છે. જો બધી જો ભાઈ માતાજી પાસે બીજી પણ ગાય. હે ક્યાં બાત હે. બહુ મસ્ત. પેલી કપિલા હે નહીં કાળીની. ગીરની બધી ગાયો મસ્ત મસ્ત છે. બીજો આગલો જે ચેલો છે એ રાજકોટ છે. ગૌશાળા પાકાવા તર ભરે છે એ ગૌશાળા. આમાં ખીચકા બહુ થાય. દાદાના હિસાબે અત્યારે 2 મહિનામાં મૂકશે. આ કેટલી કાચી યારી. હા આ 3 ખાલી કાપણે ખાલી. આરિયા અને આરી ખાલી. પછી તમે કાપણ છે બે. જો ભાઈ માતાજીની બધી મસ્ત મસ્ત ગાયો જૂની લાઈનની છે. સુપર ક્વોલિટી. બોલો આપણે કઈ લેવી છે. એક મસ્ત મજાના નંદી મહારાજ છે. ક્યાં બાત હે.
શું કે સાગર શું કે હા તો હોય ને ગાય તો મોટી ઉંમર લાયક થઈ છે હા તો એ હાલ 10 લીટર દૂધ શું વાત છે આ બધી એની છે ને આ ગાયની આરી છે ને અલગ અલગ સુપર લાઈનની છે ભાઈઓ કે ગાય કેટલી મસ્ત વસ્તુ હે ને પણ 2.5 લાખ ને 5 લાખની વસ્તુ હે ભાઈ આવડી ગાય લેવા માટે અત્યારે આને વાછડીઓ નહીં આવી વાછડીઓ બે આવી હતી જગ્યામાં લઈ ગયા ચરાડવા જગ્યા હે અત્યારે હાલ આને 2 હોટલ છે હાલ હાલ કેટલા હોય 3 છે બે જ છે એ જ છે આ બાજુનો પાહુ છે ઓલ બાજુનો હાય તો ભાઈ આમાંથી આપણે જોટું તમને કયું ગમે છે જોટું આપણે લઈ જવાનું છે માતાજી પાસેથી હાય ઓહો હાય મોજમાં કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ દિલ ખુશ થઈ ગયું માતાજીની ગાયો જોઈને આપણે ક્રોસ જોઈને મોજ આવી ગઈ છે તો હવે આપણે જોટીઓ પણ જોઈ રહ્યા છીએ મજા આવશે ભાઈ આ બે ખાલી હશે કે એક કાપણ એમાં તો ભાઈ આ બટકોડીને કિલો 10 લીટર છે દૂધ છે ને ભાઈ ક્રોસમાં ગીરમાં હે ને દૂધ તો આપે. મોટી કરી દીધી છે. હા હા હો અમે આવી ગયા છે દૂધરેજ ચલો તો ત્યાં દર્શન કરી લઈએ જય ગૌ માતા જય ગોપાલ અને હવે આપણે જવાનું છે પહેલાં ગૌશાળા બાજુ ને પછી જઈએ મંદિરે આ છે અમારા વડવાળા મંદિરનો બહારનો લુક અને હવે તમને ગૌશાળા બતાવી દઈએ મસ્ત મજાની ગૌશાળા આજે બસ પણ અહીંયા આવી છે લોકેશન જોરદાર છે જય હો બાપુ જય હો ચાલો તો હવે આપણે ક્ષત્રિય સમાજ ભવન દૂધરેજ અને અહીંયા હવે ઠાકરની ગાયો જોઈ નાખીએ એટલે દિલ ખુશ થઈ જાય તો અહીંયા અમારા બાપાની ગાયો છે સોરી ઘોડીઓ છે વસેરીઓ છે મંત કનીરામ બાપુ જો ભાઈ દિલ ખુશ થઈ જાય ને ભાઈ ક્યાં વાત તો મસ્ત ઘોડીઓ અમારી જૂની જાફરાબાદી ભેંસ પણ છે અહીંયા એ પણ બતાવશું અને જૂની ગાડીઓ પણ છે અહીંયા અમારા કનીરામ બાપુની એ પણ તમને બતાવશું જોઈ શકો છો પાછું બધું બંધ છે અત્યારે ને કે તમને બતાવો આ જૂની ગાડી બધું દૂધરેજ બાપુનું હતું તેવી બાઇક અને ચાલો પેલી બાજુ ભેંસો પણ જાફરાબાદી લગભગ છે એ પણ તમને બતાવશું જો ભાઈ સુપર મજાની ભેંસ છે અહીંયા બધી 20 લીટર આજુબાજુની દૂધવાળી હાલો સાગરભાઈ અહીંયાથી જ આપણે ગૌશાળા જવાશે જય વડવાળા બાપુ જો એક જૂનામાં જૂની લાઈનનો ઘેટો સ્વાગતભાઈ આ બાપુની ભેંસો છે જાફરાબાદી નસલની ને અહીંયા અમારી રૂડી ગાયો છે બાપુ આવી રહ્યા છે જય બાપુ જય વડવાળા મજા જો ભાઈ દૂધરેજની ગાયોની વાત ના થાય
જય હો જય હો. પછી આપણે અંદર પણ એક ગાય છે એ પણ બતાવશું. અહીંયા પણ હશે બધી મિલ્કિંગ વાળી ગાયો છે. જય હો ગૌ માતા, કેમ છો? વાહ ભાઈ સાગરભાઈ, હાઈટ વાળીમાં ગાયો છો તમે. એકથી એક ચડિયાતી હાઈટ વાળી ગાયો છો અહીંયા. મસ્ત મજા. ગીર ગાય ભાઈ, ગીર ગાય. જો ભાઈ બધી ગાયો મસ્ત મજાની છે. પણ આના બચ્ચા તમને બતાવી દઈએ. ના 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 ક્યુટ ક્યુટ બચ્ચા. અંધાર થતું હતું એટલે પહેલાં કોઈ આપણે સબસ્ક્રાઈબરને ગાયોને બતાવીને પછી આપણે મંદિરે જઈએ. છે ભાઈ સાગરભાઈ, બચ્ચો હોય જ. અરે જો હાય, મસ્ત મજાના બચ્ચા. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અહીંયા નથી. તો ભાઈ અમે મંદિરે આવી ગયા છીએ. દર્શન કરી લઈએ. જય હો જય હો ઠાકર, જય હો અમારા દુધરેજનો વડ. જય હો જય હો જય હો. મને